પ્રકરણ 4 ભાગ અને પૂર્ણ. નીચે આપેલા લંબચોરસને અલગ રીતે 6 સરખા ભાગ કરો. તો અહીં આપણે લંબચોરસને 1, 2, 3, 4 અને 5 ઊભી લીટી કરીને 6 સરખા ભાગ પાડેલા છે. અહીં આપણે છે એ આડી લીટી કરીને 6 સરખા ભાગ કરેલા છે. અહીં આડી લીટી અને 2 ઊભી લીટી એટલે કે 1, 2, 3, 4, 5 અને 6 સરખા ભાગ થશે. અહીં છે એ 2 આડી લીટી અને 1 ઊભી લીટી થઈને 6 ભાગ થશે. ચાલો એના પછી પ્રશ્ન 2. નીચે આપેલા ચોરસને અલગ અલગ રીતે 4 ભાગમાં વિભાજિત કરો. 1, 2, 3, 4. અહીં 1, 2, 3, 4. અહીં ઊભી એટલે 1, 2, 3, 4 અને 1, 2, 3 અને 4 ભાગમાં વિભાજિત કરી નાખીએ. પછી નીચે આપેલા ત્રિકોણને અલગ રીતે 3 સરખા ભાગ કરો. તો કે 1, 2, 3. અહીં 1, 2, 3. 1, 2, 3 અને 1, 2 અને 3. ચાલો નીચેની આકૃતિમાં કેટલામાં ભાગ રંગેલો છે તે જણાવો. એટલે કે 1, 2 અને 3 ભાગ રંગેલો અને ટોટલ કેટલા ભાગ આપેલા છે? તો કે 1, 2, 3, 4, 5 અને 6. 6 ભાગ છે એ હંમેશા છેદમાં આવે અને રંગેલો ભાગ છે એ અંશમાં આવે. 3/6 અથવા 3 દુ 6 એટલે 1/3. પછી અહીંયા 2 ભાગ રંગેલો છે અને કુલ ભાગ 9 એટલે 2/9. ચાલો એના પછી અહીં ટોટલ 8 ભાગ રંગેલા છે અને ટોટલ 16 ભાગ છે. 8/16 અથવા 1/3. 8 દુ 16 એટલા માટે. ચાલો અહીંયા 4 ભાગ છે એ રંગેલા છે અને ટોટલ ભાગ છે એ 16 છે. 4/16. અહીંયા તમે છેદ ઉડાડો તો કે ચોકે ચોકે 16 એટલે કે 1/4 થશે. એવી જ રીતે આપણે અહીં છે બીજો આકાર આપેલો છે એમાં 1 ભાગ એટલે કે અષ્ટકોણ છે એટલે ટોટલ 8 ભાગ એ છેદમાં આવશે અને 1 ભાગ રંગેલો છે 1/8. અહીં 1 ભાગ રંગેલો છે અને બાકીના ભાગ છે એ તમારે પેન્સિલથી છે એ દોરવાના રહેશે 1/6. ચાલો એના પછી અહીં છે એ 2/, ટોટલ ભાગ છે 16. 2/16 પણ લખી શકો અને 1/8. કેમ? કારણ કે 2 8 16. ચાલો અહીંયા 4 ભાગ રંગેલા છે ને ટોટલ ખાના 15 આપેલા છે એટલે 4/15. ચાલો જણાવ્યા મુજબ આકૃતિમાં રંગ પૂરો. 3/5 વાદળી એટલે કે ટોટલ 5 ભાગ. એ 5 ભાગમાંથી 3 ભાગ છે એ વાદળી રંગના કરવાના રહેશે. ચાલો અહીંયા 5/8 ભાગ લાલ એટલે કે 5 ભાગમાં તમારે લાલ કરવાના રહેશે. 8 એટલે કે ટોટલ ભાગ. ચાલો એના પછી અહીં 3/9 ભાગમાં લાલ એટલે કે 3 ભાગમાં લાલ અને 3 ભાગમાં લીલો. ચાલો અહીં તમને આપેલું છે 1/3 ભાગમાં નારંગી. હવે 1/3 આપેલું છે તો અહીં ટોટલ તો 6 ભાગ આપેલા છે એટલે 1/3 ગુણ્યા તમે 6 કરો એટલે કે 3 દુ 6 એટલે કે 2 એટલે કે 2 ભાગમાં નારંગી અને 2 ભાગમાં કાળો રંગ પૂરવાનો રહેશે. ચાલો એના પછી 5મું તો કે 4/20 ભાગમાં જાંબલી એટલે કે 4 ભાગમાં જાંબલી, પછી 10 ભાગમાં વાદળી અને 6 ભાગમાં લીલો. અહીં છે ટોટલ 12 ખાના આપેલા છે. 4 ભાગમાં તમારે કાળો પૂરવાનો છે. 1/3 લાલ, 1/3 એટલે કે અડધા એટલે કે 12 છે એના અડધા 6 એટલે કે 6 ભાગમાં તમારે લાલ રંગ પૂરવાનો છે અને 2 ભાગમાં પીળો પૂરવાનો છે એટલે કે 2 ભાગમાં પીળો. ચાલો એના પછી 4માં વાદળી, 8માં ગુલાબી અને 4માં ચીકણી એટલે કે કોફી કલર પૂરવાનો રહેશે. ચાલો 2માં પીળો, 8માં જાંબલી અને 6માં લીલો કલર પૂરવાનો રહેશે. ચાલો એના પછી નીચે આપેલી વસ્તુમાંથી રંગ પૂરેલી વસ્તુઓ અને રંગ પૂર્યા વગરની વસ્તુને અપૂર્ણાંકમાં દર્શાવો. અહીં પહેલા ખાનામાં તમારે રંગ પૂરેલી વસ્તુઓ દર્શાવવાની છે, જ્યારે બીજા ખાનામાં છે રંગ પૂર્યા વગરની. જો પહેલું ઉદાહરણ અહીં 2માં રંગ પૂરેલો છે એટલે કે 2/7 ટોટલ કેટલા છે? તો કે 7. 2/7. હવે રંગ પૂર્યા વગર તો કે 1, 2, 3, 4, 5. 5/7. ચાલો અહીંયા આઈસ્ક્રીમના કોન આપેલા છે એમાં 1, 2, 3, 4 અને 5 ભાગ રંગેલો છે એટલે 5/10 અને 5 ભાગ રંગેલો નથી એટલે કે 5/10. તમે 1/3 પણ કરી શકો. ટોટલ 6 ચોકલેટ આપેલી છે એમાં 3 ચોકલેટ છે રંગેલી છે 3/6, 3 અને 3 ચોકલેટ રંગ્યા વગરની છે એટલે 3/6 અથવા 1/3 પણ કરી શકો કારણ કે 3 દુ 6 એટલે કે 1/3. ચાલો સ્માઇલી આપેલા છે તો ટોટલ 8 સ્માઇલી આપેલા છે એમાં 4 ભાગ સ્માઇલીના પૂરેલા છે 4 ભાગ પૂર્યા વગરના છે 4/8, 4/8. ચાલો પ્રશ્ન નંબર 7 સૂચના મુજબ કરો. ચોકલેટના 1/4 ભાગમાં ચીકણી રંગ પૂરો. એટલે ટોટલ 12 ભાગ છે એ 12 ભાગમાંથી ચોથો ભાગ એટલે કે 3માં તમારે છે એ ચીકણી કલર પૂરવાનો છે એટલે કે 3માં તમારે કોફી કલર. પછી ચોકલેટના 1/3 એટલે કે અડધા ભાગમાં કાળો રંગ પૂરે. ચોકલેટના 12 ભાગ છે એમાંથી 6 ભાગમાં તમારે કાળો રંગ પૂરવાનો છે અને બાકી રેમાં તેમાં લાલ, તો બાકી 3 ભાગ રહે એમાં લાલ રંગ પૂરવાનો રહેશે. ચાલો એના પછી ટોપીઓ તમને આપેલી છે એમાં 1/3 ટોપીઓમાં વાદળી રંગ પૂરો. હવે 1/3 એટલે કે ટોટલ 15. હવે 1/3 ગુણ્યા 15 કરો એટલે કે 5 ટોપીઓ. 5 ટોપીમાં તમારે છે વાદળી રંગ પૂરવાનો છે 1, 2, 3, 4 અને 5. ચાલો ત્યાર પછી 3/5 ટોપીમાં લીલો રંગ એટલે કે 3/5 ગુણ્યા ટોટલ ટોપી કેટલી છે તો કે 15.
તો કે 15 ટોપી છે, એટલે કે 9 ટોપીમાં તમારે છે એ લીલો રંગ પૂરવાનો રહેશે. પછી કેટલી ટોપીઓ બાકી રહી ગઈ, તો કે 1 ટોપી બાકી રહી ગઈ, એમાં તમારે લાલ રંગ પૂરવાનો રહેશે. ચાલો એના પછી ચકરડી આપેલી છે, ચકરડીના 1/4 ભાગમાં પીળો રંગ પૂરો. ટોટલ ભાગ જેટલા આપેલા હોય એમાં 1/4 કરો એટલે કે 3 ભાગ. એવી રીતના 5/12 ભાગ છે, એટલે કે 5 ભાગમાં તમારે નારંગી રંગ પૂરવાનો છે. ટોટલ ભાગ છે એ 12 આપેલા છે. ચાલો ચકરડીના 1/12 ભાગમાં ચીકણી રંગ પૂરો, એટલે કે 1 ભાગમાં તમારે કોફી કલર પૂરવાનો રહેશે. કેટલો ભાગ બાકી રહી ગયો તેમાં લાલ રંગ પૂરો, તો 3 ભાગ બાકી રહી ગયા, એમાં તમારે લાલ રંગ પૂરવાનો રહેશે. પ્રશ્ન 8 જોડકા જોડો. વિભાગ એ ને વિભાગ બી સાથે જોડવાના. સૌ પ્રથમ જોઈએ આપણે અહીં ટોટલ ગોળના 3 ભાગ પાડેલા છે, એટલે કે 3 છે એ તમારે છેદમાં આવશે અને 1 ભાગ રંગેલો છે એટલે 1/3. ચાલો એના પછી છે એ અહીં છે ટોટલ 2 ભાગ છે, એમાં 1 ભાગ રંગેલો છે એટલે કે 1/3. ચાલો એવી રીતના છે એ 3માં છે આવશે 2/3, પછી 4માં આવશે 3/5 અને 5માં આવશે 1/4. ચાલો વિભાગ એને વિભાગ બી સાથે ફરીવાર જોડવાના છે. ટોટલ અહીંયા 4 ભાગ છે, 4 ભાગમાં 3 ભાગ છે એ રંગેલા છે 3/4. ચાલો એના પછી બમાં આવશે, બીજામાં આવશે ડી, પછી ત્રીજામાં આવશે ઈ, ચોથામાં આવશે સી અને 5મામાં આવશે એ. ચાલો પછી 9મામાં સરખા ભાગ દર્શાવવા ખાનામાં ખૂટતી સંખ્યા લખો. ચાલો 1/1ના અડધા કરો તો 1/3, 1/3. 1/3ના અડધા કરો તો 1/4, 1/4. ફરી 1/3ને અડધા કરો 1/4, 1/4. ક્રમશઃ લખતું જવાનું છે. ચાલો 1/5ને અડધા કરો એટલે 1/10, 1/10. અહીં છે એ ક્રમશઃ તમારે આવી રીતના લખવાનું રહેશે. ચાલો એના પછી ત્રીજો પ્રશ્નમાં 1/3ના 2 ભાગ પાડો તો 1/6, 1/6. એવી રીતના ક્રમશઃ તમારે લખવાનું રહેશે. ફરીવાર 1 આવ્યું એના 1/2, 1/2, પછી 1/2ના ભાગ પડે 1/4, 1/4. પછી ફરીવાર 1/4ના ભાગ પડે 1/8, 1/8. ક્રમશઃ તમારે લખવાનું રહેશે. ચાલો પ્રશ્ન 10 સૂચના મુજબ પૂર્ણ કરો. એક ફૂલની 1 પંચબાહુ પાંદડી દેખાય છે, બાકીની પાંદડીઓ દોરો. તો કે 1 પાંદડી દેખાય છે તો કે ટોટલ છે એ 5 પાંદડી તમારે દોરવાની રહેશે, એટલે કે 1, 2, 3, 4 અને 5. ચાલો એના પછી પંખાનું છે 1/3 પાંખીઓ દેખાય છે, એટલે કે 1 પાંખીઓ દેખાય છે, 2 પાંખિયા તમારે દોરવાના રહેશે. ચાલો પંખાના છે એ 1/3 પાંખિયા છે એ દેખાય છે, એટલે કે 2 પાંખિયા દેખાય છે, વધારાના 2 પાંખિયા તમારે એક અહીંયા અને અહીંયા દોરવાના રહેશે. ચાલો એક કારના 3/4 પૈડા દેખાય છે, બાકીના પૈડા દોરો, એટલે 1, 2 અને 3 પૈડા દેખાય છે, ચોથું પૈડું અહીંયા દોરવાનું રહેશે. એક ડાળી પર 3/5 સફરજન દેખાય છે, બાકીના સફરજન દોરો. 3 દેખાય છે, બાકીના 2 સફરજન તમારે દોરવાના રહેશે. ચાલો સૂચના મુજબ પૂર્ણ કરો. રામુ કેટલીક શાકભાજી તેના મિત્રોને આપવા ઈચ્છ્યો હતો. તેણે 1/5 ભાગના ટમેટા, 1/3 ભાગના બટાટા ટીનુને આપ્યા. મીનુને 2/5 ભાગના ટમેટા અને 3/5 ભાગના બટાકા આપ્યા. દીનુને બાકીની શાકભાજી આપી. ટીનુને મળેલા ભાગ પર લાલ રંગનું વર્તુળ કરો. એટલે કે હવે અહીં મીનુ પહેલાં સૌપ્રથમ આપણે છે એ ટીનુ, ત્યારબાદ મીનુએ મળેલા અને લીલા આપણે અહીંયા બટેકા અને ટમેટા બંને આપેલા છે. તો બટેકામાં જે આ લાલ કલર કોના ઉપર કરવાનો છે, તો કે ટીનુને મળેલ ભાગ ઉપર તમારે બંનેમાં લાલ કલર કરવાનો છે. તો કે ટીનુને છે એ 6 બટેકા અને 4 ટમેટા મળે છે. મીનુને મળેલા ભાગ પર લીલા રંગનું વર્તુળ કરો. એટલે કે મીનુને છે એમાં અહીંયા લીલા રંગનું અહીંયા વર્તુળ કરેલું છે, લીલા રંગનું વર્તુળ કરવાનું રહેશે. ત્યારબાદ દીનુને મળેલા ભાગ પર પીળા રંગનું વર્તુળ કરો. તો દીનુને છે એ 3 અને અહીંયા 1, 2, 3, 4, 5 અને 6, 7 અને 8 ભાગ કરવાના રહેશે. ચાલો એના પછી છે એ નીચે ચોકલેટ આપેલી છે. પિંકી 20 ચોકલેટ તેના મિત્રોને આપવા ઈચ્છે છે. તે 1/4 ભાગની ચોકલેટ છે એ નિશાને આપે છે. ચાલો નિશાને છે અહીંયા તમને છેલ્લો પ્રશ્ન તમે વાંચો તો કે નિશાને મળેલા ભાગ પર વાદળી, એટલે નિશાને ટોટલ 5 ચોકલેટ મળશે. પછી દિશાને મળેલા ભાગ પર નારંગી, એટલે દિશાને ટોટલ 4 ચોકલેટ મળશે. સીમાને મળેલા ભાગ પર જાંબલી, એટલે સીમાને ટોટલ 8 ચોકલેટ મળશે. અને બાકી વધેલા ભાગ પર કાળા રંગનો 3 ભાગ છે ઉપર કાળાનું નિશાન કરવાનું રહેશે. ચાલો હવે દીનુએ શાકભાજીના ખેતરમાં 9 સરખા ભાગ કરેલ છે અને શાકભાજી ઉગાડે છે, તેના આધારે પ્રશ્નના જવાબ આપો. ચાલો ખેતરમાં સૌથી મોટા ભાગમાં કઈ શાકભાજી ઉગાડે છે, તો કે ટામેટા 3/9 ભાગ. ખેતરમાં તે કેટલા ભાગમાં બટાટા અને રીંગણ ઉગાડે છે, બટાટા 2 ભાગમાં અને રીંગણ 2 ભાગમાં. ખેતરના કેટલા ભાગનો ઉપયોગ પાલક અને મરચાં ઉગાડે, તો પાલકનો 1 ભાગમાં, મરચાંનો 1 ભાગમાં.
ખેતરમાં ઉગાડેલા બટાકાનો પાક પાલકના પાક કરતાં કેટલો વધારે છે? તો 2 ગણો વધારે છે. ચાલો શાકભાજીની યાદી આપેલી. બટેકાનો 15 રૂપિયા કિલો ભાવ, 15 રૂપિયા કિલો, ટમેટા 20, ભીંડા 18, કોબીજ 12 અને ડુંગળી 16. 2 કિગ્રા બટાટાની કિંમત કેટલી થાય? તો 1 કિગ્રાના 15 રૂપિયા, તો 2 કિગ્રાના 30 રૂપિયા. 1/3 કિગ્રા ટમેટાની કિંમત કેટલી થાય? 1/3 એટલે અડધો કિલો. 1 કિલોના 20 રૂપિયા, તો અડધો કિલોના 10 રૂપિયા. 3.1/3 ભીંડાનો ભાવ કેટલો થાય? 3.1/3 એને છૂટા પાડીએ, 3 કિગ્રા અને અડધો કિલો, તો કે 3 કિલોના 18 ગુણ્યા 3 અને 1/3 ગુણ્યા 18 એટલે 18ના અડધા 9 એટલે 54 + 9 બરાબર 63. 1.1/3 કિગ્રા કોબીજની કિંમત કેટલી થાય? તો કે 1 કિગ્રા વત્તા 1/3 કિગ્રા એટલે 1 કિગ્રાનો ભાવ 12 અને અડધો કિલો 12ના અડધા 6 એટલે 12 + 6 બરાબર 18. ચાલો એના પછી 1.1/4 કિગ્રા ડુંગળીનો ભાવ, તો કે 1 કિગ્રાનો 16 અને 1/4 ગુણ્યા તમે 16 કરો એટલે ચોકે ચોકે 16 એટલે 16 + 4 બરાબર 20 કિગ્રા. 2.1/3 કિગ્રા ભીંડાનો ભાવ કેટલો? આ મિશ્ર સંખ્યા બધી આપેલી છે અને તમારે છે એ અપૂર્ણાંકમાં ફેરવવાની છે. 2 કિગ્રા વત્તા 1/3 કિગ્રા, 18 ગુણ્યા 2, 1/3 ગુણ્યા 18 એટલે 36 + 9 બરાબર 45. ચાલો એના પછી 4.3/4 કિગ્રા કોબીજ અને 1/3 કિગ્રા બટાટાની કુલ કિંમત શોધો. તો કોબીજના 57 ને બટાટા 5 રૂપિયા, 62 રૂપિયા. 2.1/4 કિગ્રા ટામેટાનો ભાવ 45 રૂપિયા, 3.3/4 ડુંગળીનો કિંમત 60 રૂપિયા અને 1/5 કિગ્રા બટાટાની કિંમત છે 3 રૂપિયા એટલે કે 108 રૂપિયા થશે. ચાલો એના પછી દાખલા ગણો. સોનલને ઘરેથી શાળાએ પહોંચવા 1.1/3 કિમી અંતર કાપવું પડે છે. તેણે શાળાએ જવા એટલે કે ઘરેથી શાળાએ જવા અને ત્યાંથી પાછું આવવા માટે કુલ કેટલું અંતર કાપવું પડે? એટલે કે હવે 1.1/3 છૂટા પાડો એટલે 1 કિમી વત્તા 1/3 કિમી. હવે આગળ આપણે છે એ 2 લખેલા. શું કામ? કારણ કે ઘરેથી શાળાએ જવા અને શાળાએથી પાછું આવવાનું છે. આ બંનેનું અંતર શોધવાનું છે. ખાલી ઘરેથી શાળાએ જવાનું હોય તો આપણે 1.1/3નું કરશું, પણ આગળ આપણે 2 એટલા માટે લગાડેલા છે. 2નો ગુણાકાર 1 સાથે એટલે 2 અને 2નો ગુણાકાર 1/3 સાથે એટલે 1. 2 વત્તા 1 બરાબર 3 કિલોમીટર. ભાવનાએ ₹8.50 રૂપિયાની એક પેન્સિલ અને એક રબર ખરીદ્યું. તેણે દુકાનદારને 10 રૂપિયા છે એ આપ્યા, તો 50 પૈસાના કેટલા સિક્કા મળે? તો કે ભાવના છે એ 10 રૂપિયાની નોટ, એમાંથી 8.50 છે એટલે કે ₹1.5 થયો. હવે ₹1.5 એટલે 50-50ના 3 સિક્કા પાછા આપશે. ચાલો એના પછી અમદાવાદ રેલવે સ્ટેશન પર જાહેરાત થઈ કે ઓખા એર્નાકુલમ એક્સપ્રેસ અડધો કલાક છે એ મોડી આવશે. જો આ રેલગાડી આવવાનો સમય છે એ 1:45 વાગ્યાનો, 1:45 વાગ્યાનો એટલે 12:45 નો હોય અને 30 મિનિટ મોડી આવે તો 1:15 રેલવે સ્ટેશને પહોંચશે. ચાલો ધારા આ સ્ટેશનથી 4.1/3 કલાક પછી સુરત સ્ટેશને ઉતરશે. તો કેટલા વાગે ઉતરશે? 4.1/3 એટલે 4.5 કલાક, 4.5 કલાક અથવા 4 કલાક અને 30 મિનિટ. તો ટ્રેન છે એ 30 મિનિટ મોડી આવશે. તેથી 1:15 એ છે એ આવે વત્તા 4 અને 30 એટલે કે 5:45 એટલે 5:45 વાગ્યે આવશે. ચાલો શિલ્પાને આ રેલગાડી પનવેલ પહોંચવા 9.5 કલાક લાગે છે. તો હવે 9.5 વત્તા 1 કલાક અને 15 મિનિટ એટલે કે 10 કલાક અને 45 મિનિટ એટલે 11:15 વાગે પહોંચશે. એના પછી નીચે આપેલો ટુકડો એ ચાલો ગૃહ કાર્ય કરીએ. એમાં નીચે આપેલો ટુકડો ચોકલેટનો 1/4 ભાગ છે. એટલે કે અહીં છે 1/4 ભાગ હોય તો ટોટલ છે એ અ, બ, ક, ડ માં નીચેનામાંથી ચોકલેટ છે એ ડ છે એ પૂર્ણ ભાગ દર્શાવે છે. એના પછી પ્રશ્ન 2 જોડકા આપેલા છે. અહીં જેવો આકાર આપેલો છે એ 1ને છે એ ડી છે એ સરખો દર્શાવે છે, પછી 2ને એ સરખો દર્શાવે છે, 3ને બી અને 4ને સી. ચાલો એના પછી નીચેના દરેક ખાનાની આકૃતિમાં અડધા ભાગમાં રંગ પૂરો. એટલે ટોટલ છે એ 1, 2, 3, 4 એટલે 16 ખાના આપેલા છે. 16માંથી 8 ખાનામાં રંગ પૂરવાનો છે. અહીં છે ટોટલ 8 ખાના આપેલા છે. 8 ખાનામાંથી છે અડધા ભાગમાં રંગ પૂરવાનો છે. એવી રીતના અહીં અડધા ભાગમાં, અહીં પણ. હવે અહીંયા ચોથો પ્રશ્નમાં એમ છે કે અહીં 1/4 ભાગ એટલે કે ચોથા ભાગમાં રંગ પૂરવાનો છે. ટોટલ 1, 2, 3, 4, 5, 6, 7, 8 1, 2, 3, 4 ને 5 8 5 40 ભાગ છે. એનો ચોથો ભાગ એટલે કે 10 ભાગમાં તમારે રંગ પૂરવાનો રહેશે. અહીં 2 ભાગમાં અને અહીં પણ 10 ભાગમાં રંગ પૂરવાનો રહેશે. ચાલો ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 8 એટલે કે ટોટલ 16 ભાગમાં ટોટલ 64 ખાના છે. 64નો ચોથો ભાગ એટલે કે ટોટલ તમારે 16 ભાગમાં છે રંગ, કારણ કે 16 ચોક 64, 16 ભાગમાં રંગ પૂરવાનો રહેશે. અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.